પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થા, નબળું સૈન્ય બળ અને આતંકવાદી ગતિવિધિઓ હવે દુનિયાએ જોઈ લીધી છે. શાહબાઝ શરીફની મોટી મોટી વાતો પણ જોઈ લીધી છે અને એમને એમ પણ ખબર પડી ગઈ છે કે ભારત સામે પાકિસ્તાન કંઈ જ નથી. પરંતુ હવે પ્રશ્ન થાય છે કે પાકિસ્તાન હવે નવું શું કરશે? હવે કઈ નવી ચાલ રમશે? કારણ કે આ બધી જે ચાલ રમી રહ્યું છે એ તો બધી ફેલ થઈ રહી છે. તો હવે પાકિસ્તાન નવું શું કરી શકે છે એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. જય હિન્દ, વેલકમ બેક ફોક્સ વીટી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચડોતરા. 8મી મેની રાતે જે પણ કંઈ બન્યું એ બાદ આપણા દિલમાં આપણા સૈનિકો માટે, આપણી મિલિટરી માટે સન્માન ચોક્કસથી વધી ગયું છે. પરંતુ હવે પાકિસ્તાન નાપાક હરકતો કરવાનું ક્યારેય ચૂકશે નહીં. આપણે બધાને ખબર છે કે એલઓસી ઉપર સતત આ 14મો દિવસ છે કે જ્યારે ફાયરિંગ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાન શું નવું કરી શકે છે તો સમજી લો કે 5 એવી વસ્તુઓ છે કે જે હવે આગળના સમયમાં પાકિસ્તાન ભારત તરફ કરશે. એટલે કે એવી 5 વસ્તુઓ છે કે જેના દ્વારા ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. સૌથી પહેલું છે આતંકવાદી ગતિવિધિઓ ફરી એકવાર ભારતમાં ચાલુ કરી દેશે. આ મહત્વનું છે કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ આગળ જઈને યુદ્ધ તરફ ના જાય એ મહત્વનું છે. અને જો યુદ્ધ થશે તો દરેક દેશને, બંને દેશને નુકસાન થશે. પણ ચોક્કસથી એ વાત તો બાકી છે કે યુદ્ધ થયું તો પાકિસ્તાનનું કદાચ જે મેપ છે એ બદલાઈ જશે અને ભારતમાં ભેળવાઈ જશે. એ વાતમાં તો મને તમને બધાને ખબર છે. હવે જો મહત્વનું છે કે આ જે લડાઈ છે યુદ્ધમાં નથી જતી તો મહત્વનું છે કે આગળના સમયમાં શું થશે. પાકિસ્તાન ફરી એકવાર એ જ ચાલ રમશે. એટલે કે આતંકવાદી ગતિવિધિઓ જે છે એ વધારી દેશે. 8મી મેની રાતે જે થયું એટલે કે પાકિસ્તાને બરાબર ડ્રોન હુમલાઓ કર્યા, મિસાઇલથી હુમલાઓ કર્યા, ઘણું બધું કર્યું. પરંતુ આપણા એકમાત્ર સુદર્શન ચક્રે બધી જ મિસાઇલોને ફેલ કરી નાખી. એટલે પાકિસ્તાને બરાબર ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં હવે આપણે ભારત સામે લડી શકીએ એવી સિચ્યુએશનમાં છીએ જ નહીં. હવે આગળના સમયમાં પાકિસ્તાન શું કરી શકે છે તો બેઝિકલી જે આતંકવાદીઓ છે એના દેશમાં જો કે ભંડારો ભર્યો છે એકચ્યુઅલમાં જોવા જઈએ તો, કારણ કે જે જગ્યા ઉપર જઈએ છીએ ત્યાં માત્ર આતંકવાદીઓ ઠેકાણો જ મળે છે. એટલે પાકિસ્તાનમાં આતંકવાદીઓ નથી, આતંકવાદીઓ માત્ર બીજા દેશોમાં છે એવું પાકિસ્તાન અગર બોલતું હોય તો એ બધી જ વસ્તુ ખોટી છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં પાકિસ્તાન છે એ અલગ અલગ રીતે આતંકવાદી ગતિવિધિઓ ભારત વધારી શકે છે. બીજું, ચીન અથવા તો અન્ય દેશો પાસેથી પોતાનું દેવું વધારશે. પાકિસ્તાન પાસે ફોરેન રિઝર્વ ફક્ત $8 બિલિયન છે અને $125 બિલિયન દેવું. યુદ્ધનું દબાણ વધશે તો ચીન, સાઉદી અરેબિયા અથવા તો IMF પાસે નવી લોન માંગી શકે છે. આટલું જ નહીં, 2025 સુધી 2.56 લાખ કરોડ અને 4 વર્ષમાં 8.4 લાખ કરોડ ચૂકવવાના છે. નવું દેવું લઈને પાકિસ્તાન ફક્ત ડિફોલ્ટમાં ખાડામાં ઊંડો ઉતરશે. છતાં કદાચ બની શકે કે આગળના સમયમાં પાકિસ્તાન એમ જ છે કે અમારી પાસે કાંઈ હતું પણ નહીં અને જો વધારાનું દેવું થાય છે તો અમને કંઈ ફરક પડતો નથી. એટલા માટે થઈને આગળના સમયમાં ચીન અથવા તો અન્ય દેશો પાસે એ જઈ શકે છે. ત્રીજું, ચીન પાસેથી મોંઘા હથિયારો અથવા તો ટેન્કો ખરીદી શકે છે. એક અહેવાલ પ્રમાણે અત્યારે પાકિસ્તાન પાસે માત્ર 96 કલાક લડી શકાય એટલો જ દારૂગોળો છે. ટેન્ક અને એરક્રાફ્ટની કમી છે અને એ ચીન પાસે નવા હથિયારો અને સૈન્ય ટેન્કો માંગી શકે છે. પણ ચીન આ મદદ મોંઘા ભાવે આપશે, જેના બદલે પાકિસ્તાને આર્થિક અને રાજકીય રીતે ચીનનું ગુલામ બનવું પડશે. ભારતના અર્જુન ટેન્ક, તેજસ ફાઇટર પ્લેન અને બ્રહ્મોસ મિસાઇલની ટેકનોલોજી સામે ચીનના હથિયારો પણ ટકી શકે એવા છે નહીં. એટલે કે પાકિસ્તાનનો આ દાવ પણ સાવ નબળો છે. એટલે કે આગળના સમયમાં કદાચ બની શકે કે ચાઇના પાસેથી બીજા હથિયારો લે એવા અહેવાલ પણ છે કે ચીન પાસેથી એમને અલગ અલગ રીતે હથિયારો ખરીદ્યા છે. પરંતુ એ અહેવાલ હજુ સુધી એની પુષ્ટિ થઈ નથી. એટલા માટે થઈને અમે તમારા સુધી એ સમાચાર નથી પહોંચાડતા. પરંતુ એ વસ્તુ તો પાકી છે કે આગળના સમયમાં બની શકે કે ચાઇના પાસેથી નવા હથિયારો ખરીદે. પરંતુ આપણા હથિયાર એટલા બધા મોડર્ન ટેકનોલોજી વાળા છે કે પાકિસ્તાન ગમે એટલા હથિયારો ખરીદી લેશે પરંતુ આપણી જીત ચોક્કસ છે. ચોથું, આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવશે. પાકિસ્તાન UN અથવા તો અન્ય આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે અને સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. એ કહેશે કે ભારતે પાણી બંધ કર્યું, હુમલા કર્યા, પણ ભારતે આતંકવાદી જનાજામાં પાકિસ્તાની સૈન્યનો ફોટો બતાવીને એમનો ચહેરો ખુલ્લો પાડી દીધો છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આવતીકાલે IMF ની એક મોટી મીટિંગ છે. એમાં ભારત બધી જ વસ્તુ કહેવાનું છે. એકચ્યુઅલમાં આતંકવાદને લઈને જેટલા પણ આપણી પાસે પ્રૂફ છે બધા જ પ્રૂફ આપણે IMF સમક્ષ મૂકવાના છે. એટલે આગળના સમયમાં આ જો પગલું પાકિસ્તાનને ભરવું હશે ને એ પણ નકામું છે. પાંચમું અને મહત્વનું, આંતરિક ફેરફારો કરશે પાકિસ્તાન. IMF પાકિસ્તાને સ્પષ્ટ કહી દીધું છે કે ફિસ્કલ ડિસિપ્લિન લાવે અને ડિફેન્સ ખર્ચ ઘટાડે તો જ નવી મદદ મળશે. 2023-24માં પાકિસ્તાન ડિફેન્સમાં $2.5 ટ્રિલિયન ખર્ચ્યા, જેનો મોટો ભાગ સૈનિકોના પગાર અને પેન્શનમાં ગયો.
પાકિસ્તાનના ડિફેન્સ ખર્ચ ઘટાડીને શિક્ષણ અને આરોગ્યમાં રોકાણ કરી શકે, પણ આ માટે રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ. અને આટલું જ નહીં, જો આપણે ખાલી અર્થવ્યવસ્થાની પણ આપણે ખાલી કમ્પેરિઝન કરીએ, એટલે કે ભારત અને પાકિસ્તાનની, જો કે કોઈ કમ્પેરિઝન છે જ નહીં, છતાં પણ આપણે ભારત અને પાકિસ્તાનની કમ્પેરિઝન કરીએ અર્થવ્યવસ્થાને લઈને, તો એની $350 બિલિયન અર્થવ્યવસ્થા ભારતની $4.1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા સામે ટકી શકે એમ છે જ નહીં. 30% ફુગાવો, 7.6% રાજકીય ખાધ અને આયાત પર નિર્ભરતા એને ડૂબાડશે. ભારતની આત્મનિર્ભર શક્તિ, $640 બિલિયન ફોરેન રિઝર્વ અને $74 બિલિયન નું ડિફેન્સ બજેટ એને અજય બનાવે છે. અને બીજી બાજુ પાકિસ્તાન પાસે માત્ર દેવા સિવાય કંઈ જ નથી. અને આગળના સમયમાં જો હજી તમને એમ વિશ્વાસ ના હોય, પોતાની સેના ઉપર થોડો કે ડાઉટ હોય ને, તો આજે જ કાઢી નાખજો. કારણ કે આપણી પાસે ડિફેન્સ બજેટ પણ એટલું છે, આપણી પાસે સૈનિકો પણ એટલા છે, આપણી પાસે હથિયારો પણ એટલા છે, અને આપણે બીજા કોઈ દેશની મદદ માંગવી પડે એવી સિચ્યુએશન પણ નથી. અને મદદ માંગ્યા વગર પણ આપણી પડકે ઘણા બધા એવા દેશો છે કે એ સીધો આપણને સપોર્ટ કરે છે. આપણે આપણી આર્મી ઉપર વિશ્વાસ રાખવાનો છે. અને આ બધાથી અલગ તમારે કામ કરવાનું છે. તમારા વોટ્સઅપ તમે યુઝ કરતા જ હશો, તમે સોશિયલ મીડિયા એપ્લિકેશન પણ યુઝ કરતા હશો, એમાં ઘણા બધા વિડીયોઝ આવતા હશે. હવે પાકિસ્તાનની એક નવી ચાલ છે, એ એવું બતાવવા માંગે છે કે અમે ભારતના અલગ પ્લેન છે એ તોડી નાખ્યા છે, એને નાશ કરી નાખ્યા છે. એમાંના મોટા ભાગના વિડીયોઝ ફેક છે. અને તમને જણાવી દઉં કે હજુ સુધી પાકિસ્તાને આપણું એક પણ ફાઇટર જેટ કે પછી ફાઇટર પ્લેન તોડી નથી નાખ્યું. આ બધા જ વિડીયોઝ જો તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા હોય તો એને રિપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હજુ પણ તમને એવું લાગતું હોય કે તમને આ મેસેજીસ કોઈ શેર કરી રહ્યો છે, તો પોલીસમાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો. ધ્યાન રાખો, આ જે મુદ્દો છે એ ઘણો સંવેદનશીલ છે, સેન્સિટિવ છે. આપણે હંમેશા એક જ વસ્તુ કરવાની છે, આપણે આપણી આર્મીને સપોર્ટ કરવાનો છે. એક પણ એવી વસ્તુઓ ના ફેલાવતા કે જેનાથી એમને નુકસાન થાય. એક પણ વિડીયો એવા શૂટ ના કરતા કે જે આર્મીની એક્ટિવિટીને લઈને છે. આ તમારી નાનામાં નાની ભૂલ આપણા દેશને નુકસાન પહોંચાડી શકે છે. આપણી સરહદની આસપાસ જો તમે રહેતા હોય તો ખાસ કરીને એક વસ્તુ યાદ રાખો કે જે પણ એક્ટિવિટી થઈ રહી છે એ આપણા ભલા માટે છે. એટલા માટે થઈને આગળના સમયમાં કોઈ પણ વસ્તુ શૂટ કરતી, એટલે કે મોબાઈલમાં શૂટ કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે એને ક્યાંય ફેલાવશો નહીં. આપણી સુરક્ષા આપણા હાથમાં છે. હવે એક જ વસ્તુ તમારે કરવાની છે. શું કરવાનું છે? આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી નાખવાનો છે, જેથી એમને પણ આ મેસેજની જાણ મળે અને પાકિસ્તાન આવનારા સમયમાં શું કરવાનું છે એની પણ એમને જાણ મળે. આપણા સૈનિકો માટે તમને આજે ગર્વ હોય ને ખરેખર, તો આજના જે કોમેન્ટ સેક્શનમાં છે ને એમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.